નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આવતીકાલથી તમારું વેકેશન ખુલી જાય છે એટલે શાળાની અંદર તમે જશો અને ખૂબ તૈયારી સાથે છે તમારું નવું સત્ર છે શરૂ થઈ રહ્યું છે. દરેકને નવા સત્રની હાર્દિક શુભેચ્છાઓ સાથે ગાલા એસાઇનમેન્ટ બુક 2026ના ધોરણ 12 ગુજરાતી વિષયના પ્રશ્ન પેપર નંબર 4નું વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગનું જે છે એનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા બધાની ખૂબ કોમેન્ટો આવે છે કે સાહેબ ફટાફટ પેપર છે એ સોલ્યુશન આપો, પણ વિદ્યાર્થી મિત્રો આપણે ધીમે ધીમે છે બધા જ વિષયનું સોલ્યુશન આપી રહ્યા છીએ. ગોળીકિયા પ્રવીણભાઈ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વધારે સમય નહીં લઈએ અને શરૂ કરીએ આ વિભાગ સી એટલે કે વ્યાકરણ આધારિત જે છે કે એના સંપૂર્ણ સોલ્યુશન. અને ખાસ એક એ છે કે વ્યાકરણ વિભાગની અંદર જવાબમાં તમને કોઈ અસંગતતા જણાય તો સાચો જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં લખવા ખાસ એક નમ્ર અપીલ છે, જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓનો એનો ખ્યાલ આવે. તો જોઈએ આપણે આનું આખું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ કે વિભાગ સી છે પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ છે એ હોય છે. એમાં સૌથી પહેલાં એવું પૂછાય છે કે નીચેના સમાનાર્થી શબ્દોને સામસામે જોડીને લખો, કોઈ પણ 4. તો આપ સૌ જાણો છો કે એની અંદર આ રીતના સામસામે છે આપેલા હોય છે. આ એક વિભાગ છે આમનામ રહી છે. આ જે વિભાગ છે આ બંનેમાંથી એનો જવાબ છે એ ફરતો હોય છે. તો એનો જવાબ મિત્રો આ રીતનો રહેલો છે. પહેલામાં છે પ્રવાસ, તો મુસાફરી, સફર. નિયમ, નિયમ, વ્રત, અનિરુદ્ધ, અવરુદ્ધ અને રોકેલું. મજૂસ, પેટી, પટારો અને સભ્ય, વિવેકી અને શિષ્ટ. તો આ રીતે મિત્રો એના સાચો જવાબ આ રીતનો બને છે. ત્યાર પછી છે નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખવાનું છે. કોઈ પણ 4 છે હોય છે. એમાં 36મો છે એના મૃદુભાષી સાથીદારીનો ઠપકો પણ ખમતો. તો એમાં જે મૃદુભાષી છે એની નીચે રેખાંકિત છે, લીટી દોરેલી, એટલે એનો વિરોધી શબ્દ છે બોલકા, એટલે કે એના બોલકા સાથીદારનો ઠપકો ન ખમતો એ રીતે છે એ બનશે, પરંતુ મૃદુભાષીનો ઠપકો ખમતો. એ રીતે અર્થનો બદલાય એ રીતે બની શકે. 37મું છે એના બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક લોટો. તો એનો જવાબ છે એની બાના હાથે ઉટકાયેલો ખરાબ લોટો નહીં, પરંતુ ચોખ્ખો ચણક. એ રીતે વાક્યનો અર્થનો બદલાઈ રહી છે. 38મું છે હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું. તો પ્રાચીન નીચે લીટી છે, રેખાંકિત છે, એટલે હું તમને એક અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા નહીં કહું, પરંતુ પ્રાચીન પુસ્તકમાંથી કહું, એવું બને છે. 39મું હું તમને ઠંડુ પાણી આપું. તો ઠંડુ નીચે લીટી, હું તમને ગરમ પાણી નહીં આપું. 40મું છે ટેકરાની જમીન કઠણ નહોતી. તો કઠણ નીચે લીટી છે, તો ટેકરાની જમીન પોચી હતી. એ રીતે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ બને છે. ત્યાર પછી છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, કોઈ પણ 4. 41માં છે આનંદ સાથે લેવાતું ભોજન, જેનો જવાબ આવે છે મિજબાની. 42મું હિમાલયમાંથી નીકળતી નદી, એટલે કે હિમસુતા. 43 છે શિવનું ભયાનક નૃત્ય, જવાબ આવે છે તાંડવ. અને 44મું છે પાછું આપવાની શરતે આવેલી કે દીધેલી વસ્તુ, જેનો જવાબ છે ઓછીનું. અને 45માં છે પગના તળિયાનો એડી તરફનો ભાગ, એટલે કે પાની. વિદ્યાર્થી મિત્રો, વિડીયો અંત સુધી જોજો. કલર ફોન્ટની અંદર આખું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે. તમે પહેલી જ નજર છે તમને ખૂબ ગમશે. જવાબ પણ તમારી સીધો જ નજર સામે દેખાશે. એટલે ખૂબ મહેનત સાથે આખો વિભાગ છે બનાવેલો છે. તો થોડુંક છે આખો વિડીયો જોવા વિનંતી. અને સારો લાગે તો કોમેન્ટની અંદર છે મિત્રો સારું નરસું તમે કહી શકો. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો. 46માં છે હાટ. તો હાટનો અર્થ થાય છે બજાર. 47માં છે કારજ. કારજ એટલે કે કાર્ય. ત્યાર પછી છે નીચેની સાચી જોડણી લખો. અનુચિત. તો અનુચિત અનુકૂળનો જવાબ છે અને પરિસ્થિતિનો જવાબ છે મિત્રો આપેલો
છે તમે જોઈ શકો. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલા સૂચના પ્રમાણે લખો. કોઈ પણ છ એટલે કે કૌંસની અંદર આ રીતની આખી સૂચના આપેલી છે એ પ્રમાણે કામ કરવાનું છે. ઉદાહરણ તરીકે 51મું છે, મેં તો કાચના કર્યા કમાડ, એટલે કે વાક્યમાંથી વિશેષણ શોધો. તો આ વાક્યમાંથી આપણે વિશેષણ છે કાચના. ભોજા જેવો ખાલી જગ્યા આદમી પણ ભડકી ઉઠ્યો. ખાલી જગ્યામાં વિશેષણ મૂકવાનું છે. તો મિત્રો એનો જવાબ આવે છે ભડ. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. 53માં આ તો ગૌણ ભાષા છે, એમાં નિપાત છે ગોતવાનું છે. તો આ તો છે મિત્રો એનો જવાબ છે. મને હું રજ માત્ર ઈન ગણતી નથી. નિપાત ખાલી જગ્યામાં પૂરવાનું છે, એમાં જવાબ આવે છે માત્ર. 55માં એને હીરાને મળવું હતું. વાક્યમાંથી કૃદંત શોધો. તો મળવું એ મિત્રો એનો જવાબ બને છે. 56માં છે હારે તેણે સૌને ખાજા ખાલી જગ્યા શરત હતી, એમાં કૃદંત લખવાનું છે. તો ખવડાવવાની. હારે તેણે સૌને ખાજા ખવડાવવાની શરત હતી. 57માં છે કે ઉછીનું માંગનારની નજર ગીધ જેવી હોય છે. વાક્યમાં કૃદંતનો પ્રકાર જણાવો. તો આમાં માંગનાર અને ભવિષ્ય કૃદંત એ મિત્રો એનો જવાબ છે. તમને કોઈ જવાબમાં ફરીવાર કહું છું અસંગતતા દેખાય તો મિત્રો કોમેન્ટમાં અવશ્ય મને જાણ કરજો. ત્યાર પછી છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. કોઈ પણ 2. 58માં છે ઉલાળ ધરાળ ન હોવું, એટલે કે આગળ પાછળની ચિંતા ન હોવી. મેં મારી રીતે વાક્ય પ્રયોગ કરું છું કે પત્રાબેન પરિણા ન હતા એટલે તેમને ઉલાળ ધરાળ જેવું કાંઈ ન હતું. તો તમે તમારી રીતે અન્ય પણ લખી શકો. 59મું છે રાવ ખાવી, એટલે કે ફરિયાદ કરવી. વાક્ય પ્રયોગ છે જયે ગુસ્સામાં આવી જયદીપને લાફો મારી દીધો એટલે જયદીપે પોતાના પિતા આગળ રાવ ખાધી. 60મું છે મિત્રો કે હાડમાં જ ખેંચી કાઢવા, એટલે કે ક્રૂર રીતે મારી નાખવું. વાક્ય પ્રયોગ છે આજે આતંકવાદીઓ સમગ્ર વિશ્વમાં નિર્દોષ માણસોના હાડમાં જ ખેંચી કાઢી રહ્યા છે. ત્યાર પછીની સૂચના એવી છે કે નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. કોઈ પણ 3, એટલે કે ફરીવાર કૌંસમાં સૂચના છે. 81માં છે કે જે હાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. લેખન રૂઢિ સુધારવાનું છે. તો મિત્રો 2 પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતી નથી. 62માં છે કે બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામ ઘાલી મેળવા. વાક્યમાં ભાષા શુદ્ધિ, એટલે કે બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેળવા. આ રીતે એનો જવાબ બને. 63માં છે કે ભીમ તું વરુની ભાષાથી વાત કરે છે. પ્રત્યય સુધારવાનો છે. તો ભીમ તું વરુની ભાષામાં, અહીંયા જવાબ આવશે વાત કરે છે. 66માં છે 5મી ડોશીને વાસના જોવાની હતી જ પેઢી જ, એટલે કે પદક્રમ છે, આડાવડા ક્રમમાં છે. તો 5મી પેઢી જોવાની વાસના ડોશીને હતી જ. આ રીતે મિત્રો એનો જવાબ બને છે. ત્યારબાદ છે નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવો ને લખો. સરળ છે કે તમે તમારા મજાથી રાજ કરો, મનની આશાઓ સંતોષો. અહીંયા જે સંયોજક છે એ આપણે લખવાનું નથી. 66માં છે કે આ વિચાર આવતા તો આવી ગયો, આ પણ કાઢી નાખવાનું, એની ભયંકરથી પહોંચો ધ્રુજી ઉઠ્યો. તો આ રીતે તમને સરસ અલગ કલરથી મિત્રો જવાબ આપેલો છે. 67 છે કે મેં મારી સગી આંખે જોયેલું કે બિરંજ જોયેલું ત્યાં સુધી આવશે. પછી બિરંજ છે એ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. એ જ રીતનું છે કે નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. જવાબ 68માં છે કે તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતા જોખમમાં મૂકું. અહીંયા મિત્રો તો છે આવશે. એને એમ હતું કે હમણાં કોઈ વઢી નાખશે. આ રીતે જવાબ છે. અને દેવરાજ કેમ્પના સ્ટેશનમાં ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની માં એટલે એની બાની યાદ આવી. તો આ રીતે ત્યારે એવો જવાબ રહેશે.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી પ્રશ્ન પેપર નંબર 4 ગુજરાતીનું તમારા બધા કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે બનાવેલો છે. હવે મળીએ આપણે નવા જ વિભાગો સાથે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેક વ્યક્તિને પરીક્ષાની શુભકામનાઓ.